અરે ભોળા દાદા, તમે આ ગાડી લઈને આ વાંદરાને બિહાડીને ક્યાં ઉપડ્યા? આ વાંદરું વાહી હરખું બેસે ને પાછું ધ્યાન રાખજો હો, ક્યાંક તમને પસાડશે બસાડશે ને તો તમારો ટકો બકો રંગાઈ જશે હો. હા ભોળા દાદા, તમને ગામમાં બીજું કોઈ મળ્યું જ નહીં. તમે ગાડી લઈને તો નીકળ્યા, પણ તમે આ વાંદરાને વાહે બેહાડ્યું ને એ ખોટું કર્યું હો. તમને પસાડશે મને કીધું હોત તો હું અહીં બેહી જાત. ના હો મમરાભાઈ, તમને શું ગાડી પર બેહાડીને મારી ગાડી ભાંગી નાખવાની છે મારી? આ વાંદરામાં વજાય નહીં ને કાંઈ નહીં, એને મજાનું પાછળ બેસ્યું રે. અને બકુડા, તું આ જેવો તેવો વાંદરો ન માની શું આને તું? આ રહ્યો ને એ મને રોજ 100 રૂપિયા પેટ્રોલ ને આપે છે ગાડી વાંહે બેહવાના. અરે ના હો ભોળા દાદા, તમે આવું ખોટું ન બોલશો. વાંદરા કોઈ દી પૈસા આપ્યો 100 રૂપિયા? અને એની પાસે ક્યાંથી? એને થોડું કઈ બેકમાં ખાતું છે તે એમાંથી ઉપાડીને તમને આપે? અરે બકુડા, તને કાંઈ ખબર પડતી નથી લાગતી. આ વાંદરો રહ્યો ને એને હું ગાડી વાહે બેહાડીને બીજા ગામમાં લઈ જાઉં છું. અને પછી ગામમાં વચ્ચે ગાડી ઉભું રાખું ને તો વાંદરો મારવા માંડે ઠેકડાથી. માણસો રૂપિયા નાખે, કોક 10 નાખે, કોક 20 નાખે. 200-300 રૂપિયા થઈ જાય ને એટલે ઘર ભેગા આપડે, ને પછી પેટ્રોલ થઈ જાય. જોઈ લો બકુલભાઈ, ભોળા દાદાની બુદ્ધિ કેવી કામ આવી વાંદરાની.